તો નમસ્કાર મિત્રો હમણાં જે વિવાદ ચાલી રહ્યા છે એમાં એક નવી ચેલેન્જ આપવામાં આવી છે ચિરાગ ઝાલાને. શિવસેનાના કમિટી મેમ્બર કેતન વાણીએ ચેલેન્જ આપી છે તેમને. હું તમને એ વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તમે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. જય દ્વારકાધીશ મિત્રો, હું છું કેતન વાણિયા, આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર. આજે મિત્રો આ વિડીયોના માધ્યમથી હું મેસેજ આપવા માંગુ છું કે જે ચિરાગ ઝાલાએ ચેલેન્જ આપી છે કે હું આહિર સેના ગુજરાત સામે ડિબેટ કરવા માટે તૈયાર છું, તો મારી ચિરાગ ઝાલાને પણ ચેલેન્જ છે, જો ડિબેટ કરવા માટે તૈયાર હોય તો આહિર સેના ગુજરાત વતી હું કોર કમિટી મેમ્બર કેતન વાણિયા, આહિર યુવા કલ્યાણ સમિતિ કન્વીર કેતન વાણિયા, આહિર યુવા સંગઠન, આહિર હિત રક્ષક સમિતિ, સુરતના નાના મોટા 14 જેટલા સંગઠનો છે, એમાંથી એના વતી હું આજે ચિરાગ ઝાલા સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. પણ ચિરાગ ઝાલાને મારી એટલી ચેલેન્જ છે કે અમારો પ્રશ્ન, અમારો સવાલ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને છે. પરસોત્તમભાઈ સોલંકીએ જે દંડા ઉપાડવાની વાત કરી છે એમની પાસે અમારે જવાબ જોતો છે અને એમની પાસેથી અમારે જવાબ લેવાનો છે. પણ જો ચિરાગભાઈ ઝાલા તમે જો એટલું બધું મિત્ર, તમે અમારા મિત્ર જ છો, જો મિત્ર તમે જો એટલું બધું જો પેલું પાવરથી કહેતા હોય તો આહિર સેના ગુજરાત વતી હું આપની સમક્ષ આપની સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું અને જવાબ પણ આપીશ. પણ ડિબેટમાં બેસવા પહેલા મારો તમને એક પ્રશ્ન છે કે તમે પહેલા પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને પૂછી જવો કેમ એની પાસે કોઈ જવાબ નથી. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે, તેમાં કેતનભાઈ એવું કહી રહ્યા છે કે આહિર સમાજના સુરતમાં નાના મોટા 14 જેટલા સંગઠનો છે, એમાંથી હું ચિરાગ ઝાલા સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. તો મિત્રો કેતનભાઈ એવું પણ કહી રહ્યા છે કે અમારો સવાલ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને છે, જે એમણે વાત કરી છે, દંડા ઉપાડવાની વાત કરી છે, એમના જોડે અમારે જવાબ જોઈએ છે. કેતનભાઈ એવું પણ કહે છે કે ચિરાગ ઝાલા તમે અમારા ભાઈ છો, અમારા મિત્ર છો, પણ હવે તમે એટલું બધું પાવરથી જો કહેતા હોય ને તો આહિર સમાજ તરફથી હું ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. ડિબેટમાં પણ બેસીશ અને તમામ પ્રશ્નોના જવાબ પણ આપીને પણ જવાબ આપશું. પણ એક મારો તમને સવાલ છે કે તમે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને એટલું પૂછી જુઓ કે તમારી જોડે કોઈ જવાબ નથી આના માટે. તો મિત્રો આપણે આ પહેલો ભાગ અપલોડ કરેલો છે, તેનો બીજો ભાગ પણ અપલોડ કરવાનો છે. જો તમને વિડીયો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.